આખરી ગરમી માટે રહેજો તૈયાર। આગામી 2 દિવસ તાપનું રહેશે તાંડવ। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી। આગામી 2 દિવસ અતિ ભારે ગરમી પડી શકે છે। 1 અને 2 મેના રોજ આકરો તાપ પડશે। 41 થી 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। બીજી મે એમ 2 દિવસ હજુ પણ 41 થી 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે। 3 તારીખથી આપણે ધીમે ધીમે તાપમાનમાં આંશિક રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। પણ આ વચ્ચે તો ગુજરાત માટે 3 મે બાદ રાહતના સમાચાર છે। 3 થી 10 મે વચ્ચે વાતાવરણમાં પલટો આવશે। રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે। પવન સાથે માવઠાના વરસાદની પણ તીવ્ર શક્યતા છે। અમુક વિસ્તારમાં કરા પડવાની પણ સંભાવના વ્યક્ત કરાઈ। કે 3 મે 2025 થી લઈને 10 મે 2025 દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે। અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો અરબ સાગરની અંદર મજબૂત એન્ટી સાયક્લોન સક્રિય છે। એ સાથે દક્ષિણ પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે। આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે। ગુજરાતના સરફેસ લેવલ ઉપર એક અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતાને કારણે 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડશે અને અમુક જગ્યાએ કરા પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને આ 3 થી 10 મે દરમિયાન જે સુરતના પુણાની શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ફરાર થઈ ગઈ હતી, જે બાદ ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી। ત્યારે શિક્ષિકા અને વિદ્યાર્થી શામળાજી બોર્ડર પરથી મળી આવ્યા। બંનેને પુણા પોલીસ મથકે પરત લવાયા। શિક્ષિકા અને વિદ્યાર્થી બંનેએ ફરવાનો પ્લાન બનાવ્યો હોવાનું પૂછપરછમાં સામે આવ્યું। બંને પરિવારને જાણ કર્યા વિના જ ફરવા નીકળી ગયા હતા। શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીને લઈને ફરાર થઈ ગઈ હતી। પકડી અને જે બેસિક પૂછપરછ અમે કરી છે, જે માહિતી અત્યારે પોલીસ પાસે છે, એમાં એવું છે કે બંનેને ઘરેથી કંઈ ને કંઈ ઠપકો હતો, એ પ્રકારનું એ લોકોએ નિવેદન આપેલ છે। આ બધી વસ્તુ અમે તપાસ કરી રહ્યા છીએ કે ઘરેથી એમને કોઈ પ્રોબ્લેમ હતો કે બીજું કોઈ કારણ હતું। આ બધી બાબતની તપાસ અત્યારે ચાલી રહી છે। આ સ્ટુડન્ટ એમના ઘરની નજીક હતો, એમની સાથે કન્ટિન્યુ જઈને ટ્યુશન ચાલુ રાખ્યા હતા, એટલે એના સાથે કદાચ કોઈ પ્રકારનું એમનું અન્ડરસ્ટેન્ડિંગ અથવા બોન્ડિંગ બની ગયું હોય અથવા બીજું કોઈ કારણ, એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે। અરવલ્લીના મેઘરજના રામગઢીમાં આગની ઘટના। બાઇકના શોરૂમમાં આગ લાગી ગઈ। વર્કશોપનો સામાન બળીને ખાખ થયો। શોર્ટ સર્કિટને લીધે આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો। આગથી લાખો રૂપિયાનું નુકસાન થયું છે। અમરેલીના બાબરા અમરેલી રોડ પર ડીઝલ ભરેલું ટેન્કર પલટી ગયું અને ભયાનક આગ લાગી ગઈ। આ તસવીરો જુઓ। અહીંયા વહેલી સવારે રાજકોટથી અમરેલી તરફ જતું એક ડીઝલ ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું। ટેન્કર પલટી ખાઈ ગયા બાદ તેમાં ભયાનક આગ લાગી ગઈ। ટેન્કર ચાલક નીચે દબાયેલા એક વ્યક્તિનું આગની ચપેટમાં આવતા મૃત્યુ થયું। બાબરા ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી હતી। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કમલમ ગાર્ડન નજીક કારમાં આગ લાગી ગઈ। કાર ચાલકે સમય સૂચકતા દાખવી વાહનમાંથી નીચે ઉતરી જઈ જીવ બચાવ્યો। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે। તો અંકલેશ્વર જીઆઈડીસીમાં કારમાં આગ લાગી હતી અને તમે જોઈ શકો છો કે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। જો કે કારના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી અને બહાર નીકળી ગયો હતો, જેથી તેનો જીવ બચી ગયો હતો। 2 અલગ અલગ તસવીરો આપ જોઈ શકો છો, જેમાં આગના બનાવ બન્યા। વડોદરામાં રેલવે ફાટક બંધ કરતા હલ્લાબોલ થયો। ડભોઈના કુંઢેલી સહિત 15 ગામોને જોડતી ફાટક બંધ કરી દેવાઈ। LC18 ફાટક બંધ કરવાના નિર્ણયને લઈને વિરોધ થયો। ધારાસભ્ય, રેલવે અધિકારી રેલવે ફાટક પર પહોંચ્યા। ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને અરજી કરતા રેલવે પ્રશાસન દોડતું થયું। 15 ગામોને જોડતા માર્ગની ફાટક એકાએક બંધ કરવાની વાતને લઈ ગ્રામજનો વિફર્યા હતા। ગામની મહિલાઓ, યુવાનોએ ભેગા થઈ મોટા પાયે વિરોધ નોંધાવ્યો। કુંઢેલા સેન્ટ્રલ યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓને અવરજવર કરવાનો એકમાત્ર આ માર્ગ છે। કુંઢેલા LC18 ફાટક ચાલુ રાખવા ગ્રામજનોની માંગ છે। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ અધિકારીઓને ફાટક ચાલુ રાખવાનું સૂચન કર્યું। રેલવે અધિકારીઓએ કહ્યું છે કે આ બાબતે ફરી વિચારણા કરવામાં આવશે, લોકહિતમાં નિર્ણય લેવાશે। આ જે કુંઢેલાનું ફાટક છે, એ ફાટકનો ઉપયોગ હજારો લોકો કરતા હોય છે। અહીંયાથી હજારો લોકોની અવરજવર, 10-15 ગામોની અવરજવર છે। એને ધ્યાનમાં રાખીને આ ફાટક ચાલુ રહે અથવા તો
આનો કોઈક વિકલ્પ વિચારવામાં આવે અને અહીંયાના ગામ લોકોની ઈચ્છા છે કે ભાઈ ओवरब्रिज बने। हम इस पे दोबारा से पुनर्विचार करेंगे और जो काम रेलवे ने लिया है उसकी पुनर्समीक्षा करके जो भी आम जन के लिए बेस्ट पॉसिबल सॉल्यूशन होगा वही हम काम करेंगे। तो अभी तो ये जो 18 फाटक है वो चालू ही रहेगी ना कंटिन्यू? अभी जैसी यथास्थिति बनाए रखेंगे। આ જે રોડ છે એ આજુબાજુના 15 ગામને જોડતો રોડ છે અને આ કોઈ પણ કારણે બંધ ના થવો જોઈએ। આ બંધ થશે તો આજુબાજુના 25,000 લોકોના જનજીવનને અસર થાય એમ છે, તો આ કોઈ પણ કારણે આ રોડ બંધ ના થવો જોઈએ અને એ ચાલુ રહે એ માટે જ અમે લોકો ભેગા થયા છે। વાત ભરૂચની। ભરૂચમાં મુલદ ટોલ પ્લાઝાના કર્મચારીની પિટાઈ થઈ ગઈ। કાર ચાલક સહિત 3 લોકોએ માર માર્યો। મારામારીની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। ટોલ પ્લાઝા પર બેરિકેડ હટાવવા મામલે હુમલો કરવામાં આવ્યો હતો। મુલદ ટોલ પ્લાઝાનો આ બનાવ છે જ્યાં સીસીટીવીમાં આખો બનાવ કેદ થયો। કર્મચારીની પિટાઈ થઈ ગઈ। કાર ચાલક સહિત 3 લોકોએ આ કર્મચારીને ધોઈ નાખ્યો। વલસાડના ધરમપુર રોડ પર કેક શોપમાં પૈસાની લેતી દેતી મામલે બવાલ થઈ ગઈ। કેક શોપમાં 3 શખ્સોએ આવી દુકાનદારોને ઢોર માર માર્યો હતો। મારામારીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ। બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ધરમપુર રોડ પર આવેલ કેક શોપના માલિક સુમિત મિશ્રા હાજર હતા। એ દરમિયાન દુકાનમાં પીઓપી અને ઇન્ટિરિયરનું કામ કરનાર ચેતન ઠાકુર અને તેના 2 સાથીઓએ દુકાન પર પહોંચી બિલના બાકી પૈસાને લઈને બબાલ કરી। દુકાન માલિકને માર મારી તોડફોડ પણ કરી। દુકાનદારને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। વડોદરાના અમિતનગર સર્કલ પાસે જાહેરમાં મારામારી થઈ। કાર અને 2 વ્હીલર ચાલકનો અકસ્માત થયા બાદ મામલો એટલો વણસી ગયો કે મારામારી થઈ ગઈ। અકસ્માત થતા કાર ચાલક, તેના પરિવારજનો અને મિત્રોએ 2 વ્હીલર ચાલક પતિ પત્નીને માર માર્યો। મહિલાએ આધેડના માથામાં લાકડીનો ફટકો મારતા લોહીલુહાણ થયા। કાર ચાલક અને તેના પરિવારની ગુંડાગર્દી સામે આવી। ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થયા। લોકોએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો। આ ઘટનાને પગલે પોલીસ પણ આવી પહોંચી હતી અને પોલીસની હાજરીમાં પણ મહિલાએ આધેડને માર મારતા અનેક સવાલ ઉઠ્યા। મહિલા અને તેના પરિવારે આધેડ પર યુવતીની છેડતીની આક્ષેપ લગાવ્યો। આધેડે કહ્યું કે તમામ આરોપો ખોટા છે, મને અને મારી પત્નીને માર મરાયો છે। લાકડીથી મારી કોઈ માર્યો લાકડી? અચ્છા હમણાં લેડીઝ આવી હતી, હા હવે નામ થોડી મને ખબર અને છે। એવું નહીં, કેમ મારામારી કેમ થાય? કારણ ગાડી આ લોકો ટર્ન લઈને નીકળ્યા ગલીમાંથી ને હું સામેથી આવતો સ્પીડમાં, તો હું બચી ગયો। તો હું ખાલી એટલું કીધું કે ભાઈ ગાડી ચલાવ, થોડીક હરકી ચલાવ, મને કે સાઈડમાં લે, ત્યારે હું કાઢું। કઈ ગાડી હતી એમની પાસે? હવે યાર એવું ખબર નહીં। અચ્છા એવું નહીં, કેટલા લોકો તૂટી પડ્યા તમારા પર? આ લોકો 4-5 જણા હતા। દવાખાના નથી જઈ તમે? દવાખાના ને કઈ ગયા તો દવાખાને જવા કઈ દે, અહીંયા તમારી અમે તો બેઠા મારે છે। નહીં, મહિલાને કોઈ ખેતી નથી કરી। મેં જ એને સાઈડમાં કરી હતી। હું અને લેડી છું। યાર તું ખોટું એવું નહીં, તમારા બંધ થાય એવું નહીં, નહીં। નહીં, હકીકત જાણવી છે, તમારી નહીં, નહીં, કોઈ ખેતી નથી કરી। એ ગાળો બોલતા હતા તો મેં સાઈડમાં કરી હતી। મેં કરી સાઈડમાં। તમારા હસબન્ડ છે? હા, મારી ગાડી 10ની પણ સ્પીડની નથી। હું બહાર નીકળ્યો, ત્યાંથી લઈને 300 મીટર સુધી અંકલે મને ફોલો કર્યા। એમને મારી ગાડી પર ઠોકીને કંઈક કીધું, મને ના સંભળાયું। મેં સ્લો કરી, ધીરે કર્યું। એમને મને ગાર્ડ આપીને કીધું સાઈડ પર ઊભો રહે। મેં સાઈડ પર બહુ દૂર ઊભી રાખી, મારી ગાડી તમે જોઈ શકો છો। અને એ અંકલ અહીંયા આવીને પડ્યા એમના હાઈપર ટેન્શનમાં। એ પડીને ડાયરેક્ટ એમને મારી ફેટ પકડી, મને કે તને ચલાવતા આવડે છે? આમ તેમ